આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લા આરોગ્ય કર્મીઓ પોતાના પડતર માંગણીને લઈને આજરોજ અચોક્કસ મુદ્દતથી હડતાલ કરી છે। તિલકવાડા તાલુકાના હેલ્થ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ સ્વીકારવા માટે માંગ કરી છે। મળતી માહિતી મુજબ આજથી સમગ્ર ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હોય, જ્યારે નર્મદા જિલ્લામાં પણ આરોગ્ય કર્મીઓ આજથી ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। તિલકવાડા તાલુકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરી છે। હું એમજી શેખ, તિલકવાડા તાલુકા આરોગ્ય કર્મચારી મંડળ પ્રમુખ। આજથી અમે લોકો ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ અને નર્મદા જિલ્લા આરોગ્ય મહાસંઘના આદેશથી અમે લોકો આજે તારીખ 17/3/2025થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છીએ। અમારી મુખ્ય માંગણી બે છે, એમાં એક ગ્રેડ પે કે જે અમને ટેકનિકલ ગણી અને 2400નો ગ્રેડ પે આપવા માટે અમારી માંગણી છેલ્લા 2 વર્ષથી ચાલુ છે અને ઉચ્ચતર 2842। તો એની અંદર સરકારે અમને મૌખિક હા પાડી છતાં આજ દિન સુધી જીઆર કર્યો નથી। અને બીજો મુદ્દો અમારો ખાતાકીય પરીક્ષા કે જે ઉચ્ચતર અને પ્રમોશન લેવા માટે જે ખાતાકીય પરીક્ષા જે રાખી છે એ નાબૂદ કરવી, એવી અમારી મુખ્ય 2 માંગણીઓ છે। અને અમારી આ હડતાલ જ્યાં સુધી અમારા આ 2 પ્રશ્નોનું નિરાકરણ સરકાર જીઆર સાથે નહીં કરે ત્યાં સુધી અમારી આ અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ જ રહેશે। તેમજ ગુજરાત રાજ્ય આરોગ્ય મહામંડળ તરફથી જે કંઈ બી કાર્યક્રમો યોજવામાં આવશે એમાં અમારા તિલકવાડા તાલુકા કર્મચારી મંડળનો પૂરેપૂરો સહકાર હશે અને અમે પણ એ કાર્યક્રમમાં જોડાઈ જઈશું। જય હિન્દ। હું બારિયા પારુલબેન, જે એફએડબલ્યુ તરીકે તિલકવાડા તાલુકામાં ફરજ બજાવું છું અને આજથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ। જે અમારી મુખ્ય માંગણીઓ ટેકનિકલ ગણવા બાબત છે અને જે અમે અગાઉ પણ આ બાબતે હડતાલ પર કરી ચૂકેલા છે, તે છતાં સરકારે અમારી વાતની સ્વીકાર નહીં અને આ વાત અમારી કાને ધરે નથી, જેથી ફરીથી અમે આ મુદ્દો લઈને અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ અને સરકારને ફરી અમે કહીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અને અમે અમારી ફરજ જે પહેલાં અમે કરીએ છીએ ગામડે ગામડે ફિલ્ડમાં ઘરે ઘરે જઈને કામગીરી કરીએ છીએ, છતાં અમને ટેકનિકલ ગણતા નથી, જેથી અમારી સરકારને રજૂઆત છે કે અમારું માંગણીઓ સ્વીકારે।